પાત્રીઓનો સન્માન બાકી છે માટે મહેરબાની કરી જેનું નામ એનાઉન્સમેન્ટ થાય તો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર પધારશો. સોનાની ચેન વડે જોરદાર તાળીઓથી વધાવો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. रिदमना भूषण भगवान संजी नंदू भगवान जी भाई संजी भाई છે રીદમનું સ્વાગત કર્યું છે. ખેતીભાઈ ભાઈ અરવિંદભાઈ ગળાના મોગીબેન છેડા શ્રી ભીમસિંહ છેડા મંજુલાબેન મોગીબેનનું સન્માન કરશે પરિવાર મોભી એવા મોગીબેન પરમ દિવસે દેવ આજુબાજુમાં હતા ત્યારે ભાઈ તમે અમારું તો ભાઈઓ છીએ એવાય જેવો સંબંધ અમારો છે નહીં અને ઘરમાં ને ઘરમાં આવું આપવા જવાનું શું કરવાનું અને ઘટના છે એ મરજીભાઈ બી એની સાક્ષી મોગીબેન ભીમસિંહભાઈ છેડાનું માતુશ્રી ઝવેરબેન પોપટલાલ મોરજી ગડા કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. મણસીભાઈ અને મંજુલાબેન નું સ્વાગત મધુબેન કરશે. મંજુલાબેન નું સ્વાગત પરિવારના પુત્રવધુ એવા મધુબેન મંજુલાબેન નું સ્વાગત કરશે. અરવિંદભાઈ સ્વાગત કરી રહ્યા છે. મણસીભાઈ ખરેખર રિલેશન કેમ મેન્ટેન કરવા એ આ પરિવારમાંથી શીખવા જેવું છે. અરવિંદભાઈ અને રાજુભાઈ અને પોપટ કાકાના આખા પરિવારમાંથી શીખવા જેવું છે કે રિલેશન કેમ મેન્ટેન કરવા આખા ચેન્જ કરી દે ત્યાં સુધી રિલેશન મેન્ટેન ભાઈ છેડાનો પોપટલાલ મુરજીભાઈ ગડાના ભાઈ ગામ ગાણીથરના મેઘજી રણમલ નિશરના સુપુત્ર શ્રી ગોપાલભાઈ મેઘજીભાઈ નિશર અત્રે ઉપસ્થિત થાય એમનું સ્વાગત પરિવાર વતીથી અરવિંદભાઈ કરશે. મણસી ભીમસિંહ છેડા અરવિંદભાઈનું સ્વાગત કરી રહ્યા છે. અત્યારે રેવાય તરીકે સ્વાગત કરે. મંજુલાબેન મણસીભાઈ છેડા મધુબેનનું સ્વાગત કરી રહ્યા છે. પોપટલાલ મુરજી ગળાના વેવાઈ ગામ બચાવના શ્રી રતનસિંહ રાઘવજી જોરદાર તાળીઓથી આ સ્વાગતમાં સહભાગી થાઓ. ગોપાલભાઈ મેઘજીભાઈ નિશર અને વિનયભાઈ મેઘજીભાઈ નિશરને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય. ઘણા પરિવાર વતીથી એમનું સ્વાગત અરવિંદભાઈ કરશે. ગોપાલભાઈ મેઘજીભાઈ નિશર અને વિનયભાઈ મેઘજીભાઈ નિશર. હવે આપણે હા વાંધો નહીં થઈ ગયું. હવે આપણે અરવિંદભાઈનું સ્વાગત દેવાઈ વતીથી અરવિંદભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. હા ગોપાલભાઈ મેઘજીભાઈ નિશર વિનય મેઘજી નિશર બંનેને વિનંતી સ્ટેજની બાજુમાં ચાલો હવે હા સામખિયારી ગામના સરપંચ શ્રી નારાયણભાઈ એનાઉન્સ કરશે. સ્વામીખારી ગામના સરપંચ અને સ્વામીખારી ગામના બિનહરીફ સરપંચ આ આખા કાર્યક્રમ માટે કાલે અમે ગઈકાલે ખાલી બોલ્યા કે આપણે ભાઈ ગામની બજાર બંધ રખાવાની છે. આવતીકાલે જ્યારે આપણે 60 ધામની રથયાત્રા કાઢવાની છે એટલે ત્યારે ઓન ધ સ્પોટ મને કે આપણે અડધા કલાકમાં ભેગા થઈ અને અમારા લગભગ 11 બીજ એમણે લખાવેલી અને તમે માનશો નહીં 12 બીજ અને 12 બીજના અનુસંધાને પોતે હમણાં આ તાલુકા પંચાયતના ચૂંટણીમાં ઉભા રહ્યા ને સાંઈ બાબાની કૃપાથી એકદમ ખૂબ વિરોધ વાતાવરણની વચ્ચે પણ જીતીને આવ્યા એવા માન્ય શ્રી ભીમાભાઈનું સ્વાગત કરવા માટે તાલુકા પંચાયતના સદસ્ય ભીમાભાઈ બાળા સ્વાગત પોપટ બાબા કરશે એમનું.
દામજીભાઈ માટે હું શું કહું, દામજીભાઈ 2 દિવસ પહેલાં જ દેશમાં આવ્યા હતા અને બાપુજી અને મમ્મીનું જગતિયામાં એ કે હું નહીં પહોંચી શકું એટલે આગલા દિવસે રાતના ઘરે બાના હાથની ખીચડી ખાસ મારા ઘરે પધાર્યા અને મને પ્રોમિસ આપ્યું હતું અરવિંદ આવું ખાટર મેં તો જરૂર રચનું. એક દિવસમાં ખાલી એટલે બોમ્બે 24 કલાક જ રહ્યા હશે અને આજે ખાસ મારા પ્રસંગ માટે અહીંયા આવ્યા છે અને એ અમારા સંબંધ અને અમારી શું લાગણી છે એ સૂચવે છે. હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. પ્લીઝ દામજીભાઈ આપ यहाँ પધારો. આપણે ધંધાકીય પૂરતા નહીં પણ આપને સૌને ખબર છે કે શીતલમાં લગભગ શીતલની દુનિયામાં ઘણા દેશોમાં બ્રાન્ચ આવેલી છે. એવા વ્યસ્ત બીજી ટાઈપમાં પણ એક માત્ર અને માત્ર પ્રેમ ભાવના કારણે અહીંયા પધારેલા છે. રાજુભાઈ અને અરવિંદભાઈ બંને પરિવારના સુપુત્રો એ દામજીભાઈનું સ્વાગત કરી અને રહ્યા હું છે. જોરદાર તાળીઓ. એક મિનિટ અને વિનંતી કરીશ દામજીભાઈને કે આપ પ્રાસંગિક પ્રવચન બોલો પ્લીઝ દામજીભાઈ. આજના આ પ્રસંગે આટોડા નિમિત્તે સૌપ્રથમ હું અરવિંદને અને એમના ચિરંજીવી રીધમને એમના પ્રસંગના આટોડા નિમિત્તે અભિનંદન શીતલ પરિવારથી આપું છું. અને અહીં ઉપસ્થિત લગભગ આ ગડા પરિવારના દરેક સભ્યો ઓળખતા હશે કે અરવિંદ સાથે અને રાજુ સાથે મારે મિત્રતા છે અને એમના બેન શાંતિને અમે લોકો અમારા ડીઓની અંદરથી બહુ સંકળાયેલા. પછી આ પરિવાર સાથે બહુ જ નિકટ આવ્યો હતો. હમણાં 2 દિવસ પહેલાં 4 દિવસ પહેલાં જ્યારે વાત થઈ હતી એની પહેલાં 15 દિવસ પહેલાં જ મને રાજુએ કીધું હતું કે ભાઈ આમાં પ્રસંગ છે. ત્યારે જ મેં એને કીધું ભાઈ લખી રાખજો, વાંધો નહીં, હવે ઘરના પ્રસંગમાં ના આવે તો માણસ ક્યાં આવે, એટલે એ પ્રમાણે અહીં આવવું જ પડે. અને આજે એના માટે જ હું આવ્યો છું. આપે અહીં મારું બહુમાન કર્યું એ બદલ આપ ગડા પરિવારનો ખૂબ ખૂબ આભાર. હા, શીતલ પરિવાર ખૂબ સામાજિક સેવા પણ કરે છે. ત્યાં હલરામાં પણ એમણે જગદાદાનું મંદિર પણ બનાવી આપેલ છે. એટલે કહેવાનો ભાવાર્થ કે તેઓ હરેક વ્યક્તિ સાથે, હરેક ધર્મ, હરેક કોમ સાથે સંકળાયેલા છે. એવા દામજીભાઈનું યથોચિત સ્વાગત થયું. હવે હું વિનંતી કરીશ વિજયકુમાર લોઢે સાહેબ, તેમના માટે વિશેષ પરિચય આપશે માન્ય શ્રી અરવિંદભાઈ ગડા. વિજયકુમારજી. હા હા, કદાચ જમવામાં આજુબાજુ ગયા છે, આવે એટલે હું એમનો વિશેષ પરિચય આપને આપીશ. એ બધા જ અમારા ગેલાણી ભાઈઓ છે અને એમનું ખાસ સાલથી સ્વાગત કરવા માંગુ છું. હું નામ લઉં છું એ ભાઈઓ પ્લીઝ આપ અહીંયા આવો અને આપણે જે ઉદાર દિલથી આપનું આ જે જગ્યા અમને વાપરવા આપી છે એ બદલ હું આપનો ખૂબ આભાર માનું છું. અને સાલ આપીને આપનું સન્માન કરવા માંગુ છું. પ્લીઝ જીવરાજભાઈ કરસન ગઢા. ઓનલી પીએચ બધું સંભાળતા હોય છે. આવા બિઝી શેડ્યુલમાં પણ અમારું ખાલી એક આમંત્રણને માન આપીને આજે એ પધાર્યા છે. એમની ડ્યુટી કેટલી હાર્ડ હોય છે એ જે રાજકારણ જાણતા હશે એમને ખબર હશે, છતાં પણ એ બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને આજે આપ પધાર્યા છો. હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાહેબ. અને રાજુભાઈ પાઘડી આપીને એમનું સન્માન કરશે ભાઈ. પરિવાર વતીથી રાજુભાઈ વિજયકુમાર લોંઢેસરનું સ્વાગત કરી રહ્યા છે. મહારાષ્ટ્રનું ગૃહ ખાતું જેમના હાથમાં છે. આ જગ્યાના ગડા પર બાબુલાલ ધનજી ગાલાનું ખાસ સન્માન અહીંયા એટલે કરી કે કાંઠા ચોવીસીના એ પ્રમુખ છે. એટલે પ્લીઝ બાબુભાઈ આપ અહીંયા પધારો અને મારું સન્માન સ્વીકાર કરો. ધનજી શેઠ સ્વાગત કરી રહ્યા છે પપ્પાઈનું. આભાર.
હવે હું એક એવા વ્યક્તિનો પરિચય આપવા જઈ રહ્યો છું. મારા ખ્યાલથી વાગડ સમાજમાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે એ વ્યક્તિને નહીં ઓળખતું હોય, પણ હું એની એક આગવી ઓળખ આપું છું. અને આ જે ઓળખ આપું છું એ મારા હૃદયથી આપું છું કે એ વ્યક્તિનું સ્થાન મારા હૃદયમાં શું છે. અને અમારું આમંત્રણને માન આપીને અત્રે ગમે એવા કામો છોડીને પધાર્યા છે એવા જીવદયા પ્રેમી, માતૃભક્તિવાળા, ગુરુભક્ત. એટલે જુઓ, ગુરુભક્ત એટલે એમણે જે ગુરુભક્તિનું ઉદાહરણ આપ્યું છે કે એક કાર્ય એમણે આરંભ્યું, કલાપૂર્ણ સૂરીજીનું ગુરુ મંદિર બનાવવું છે. મને ખબર છે કે જ્યારે બજેટ અમુક રૂપિયાનું હતું એનાથી 10 ગણું વધી ગયું, પણ એ ભાઈ પૂરો જ કરીને છોડ્યા. પ્લસ જીવદયામાં અને એમનું જે એક આગવું સ્થાન છે ને હું એક, કારણ કે મારા હૃદયમાં છે. આજે ધનજીભાઈ, હું બધું જ બોલીશ તમારી જોડે સાથે, પ્લીઝ સાંભળજો. એક ધનતેરસની રાતે એમને ફોન આવ્યો રાજુને, અને કંઈક વાતો થઈ ને પછી મને રાજુએ કીધું કે એલો થયો હોય. તમે નહીં માનશો કે એક ધનતેરસની રાતે કોઈ માણસ મહિને 2,500 રૂપિયા કમાય, એટલે 12 મહિનાના 30,000 રૂપિયા કમાય, અને એ ઘરે 1 લાખ રૂપિયો કોઈ માણસ લઈને આપે, એના કેવા આશીર્વાદ હશે એ વ્યક્તિને, એ આપ સમજી શકો છો. કે જે માણસ 12 મહિને 30,000 કમાવે છે અને એની દિવાળીમાં જે માણસ એને 1 લાખ રૂપિયો રોકડો આપે છે, એવા 40 પરિવાર, 400 પરિવારને આપનારા અને લોકો, એટલે જ કે એ તો પૂરો બધો કે એ તો ગાંડો હોય. હું અહીંયાથી એમ કહીશ કે આવો ગાંડો મને બનાવે, અને એમની પાસે જે દાન કરવાની શક્તિ પ્રભુએ આપી છે એ ગુણ, હું ધનજીભાઈ એવા ગુણ મને આવે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. કે અચ્છા, હજી એક ઉદાહરણ આપીશ, ભલે થોડો હું સમય લઈશ, ભલે ગરમી છે, પણ નહીં, આજે હું બોલીશ. હું બેસી ગયો અને બોલીશ. એ જીવદયા પ્રેમ, એમનું જીવદયાનું અને એમની કાર્ય કરવાની એક ઢબ કહું છું. હમણાં જ મોર પર કે એવા એક કોઈ ગામે, મોરવાડામાં, એક પાંજરાપોરમાં ધનાસા ગયા હતા, અને એમની કાર્ય કરવાની આ પદ્ધતિ હું તમને શીખવું છું. ધનાસા ગયા, પાંજરાપોરનું નિરીક્ષણ કર્યું, અને એટલા ખુશ થઈ ગયા, બધા જ ટ્રસ્ટીઓને બહાર કાઢ્યા અને સ્ટાફ મેમ્બરોને બોલાવ્યા, અને સ્ટાફ મેમ્બરોને 1 મહિનાનો પગારનું બોનસ જાહેર કર્યું. અને એમના કાર્ય જોઈને એટ એ ટાઈમ સીધો 1 મહિનાનો પગારનો એમને બોનસ જાહેર કરીને એમણે એ પ્રમાણેનું કામ કર્યું છે. એમણે નાનામાં નાના માણસોને બિરદાવ્યા છે. આપની આ કામ કરવાની પદ્ધતિ જ, અને હું એટલું કહીશ કે આખી દુનિયામાં દાન કરવાની જે હિંમત છે ને, એ એમના સિવાય કોઈનામાં નથી. આપણે વાગડ સમાજ એટલે ગૌરવ અનુભવીએ છીએ કે આવા દાનવીર આપણી પાસે છે, જે હિંમતવાન છે. પૈસા તો બધા પાસે છે, એ ખર્ચવાની હિંમત હોવી જોઈએ. અને જે હિંમત આ ધનાસામાં છે, હું ધનાસા આપને વંદન કરું છું અને આપને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ આપ આવો અને મારું સન્માન સ્વીકારો. જનની જણ તો ભક્ત જણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાજણી મત ગુમાવી સ્તૂર. માત્ર મોરવાડા નહીં, પણ આવી અનેક ગૌશાળાઓને જેને જીવંત કરી છે એવા દાનવીર શ્રેષ્ઠી ધનાસાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. હમણાં ધનજીભાઈ, હમણાં મને એક જીબીના સાહેબનો ફોન આવેલો, લગભગ 15 દિવસ પહેલા. તો મને કે આ ધનાસા કે તમારી સમાજના છે? તો હા, મને કે
કે હજાર રૂપિયાની ગોળ કે મેં મારી જિંદગીમાં કોઈ જોઈ નથી. એવા હજારની નોટના બટનના ગોળ એટલા માટે કે જીવદયા પ્રેમી છે એટલા માટે. ધનજીભાઈ જોરદાર તાળીઓથી બતાવો. એક મિનિટ ધનાસા, એક મિનિટ પ્રાસંગિક પ્રવચન માટે please. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. તેવી જ રીતના આપણે નામ બોલી દઈએ છીએ. શાંતિલાલભાઈ કરશન ગડા, રણમલ ગુણસિંહ ગડા પરિવાર, પાંચા આસદીર ગડા પરિવાર, વાલજી આસદીર ગડા પરિવાર, અર્જણભાઈ ભૂરાભાઈ ગડા પરિવાર, જેઠાલાલ શિવજી ગડા પરિવાર, કાનજી શિવજી ગડા પરિવાર. હા ચાલશે. એટલે અગર કોઈ હાજર હોય તો, અને નહીં તો અમે આ જે સાલ છે જે નામ બોલ્યા એ તે ઠેકાણે આપણે પહોંચાડીએ. અગર કોઈ હાજર હોય અહીંયા પરિવારજનો જે નામ બોલ્યા એમાં તો એ ભલે. અચ્છા એ એમને આપી દઉં સાહેબ, એ આપી દઉં સાહેબ. હવે બીજું સન્માન. તમે જીવદયા પ્રેમીનું કામ કરો છો એના માટે થઈ અને આ એક્સ્ટ્રા બોનસના રૂપમાં જો આજે ઓકે આજે રિધમ અને ભૂમિના ખાટોડાના શુભ પ્રસંગે હું પોપટલાલ મુરજી ગડા પરિવારને ખૂબ ખૂબ મારા હાર્દિક અભિનંદન આપું છું, હાર્દિક શુભેચ્છા આપું છું અને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે એમનું દાંપત્ય જીવન સુખી અને આનંદમય રહે. આપણે ગઈકાલે શ્રી પોપટ બાપા અને ઝવેરબાનો જીવતી મહોત્સવનો આપણે ગઈકાલે બહુ આનંદ માણ્યો. હમણાં આપણે સવારથી ખાટોડાનો આનંદ માણી રહ્યા છીએ. જો સુંદર ચા આવી. ધનજીભાઈ અમે અહીંયા બેઠા છીએ, અમને ચા નહોતી આવી પણ તમે આવ્યા તો ચા આવી. ઇઝ અ ફેક્ટ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે. અને આપણે આજે સાંજના પાછું જે મેન આવા 3 પ્રસંગની સાથે જે ચોથો આનંદનો પ્રસંગ છે અને જે પોપટ બાપા અને અરવિંદભાઈ અને રાજુભાઈનું જે એકદમ જીવનનું એક સ્વપ્ન છે અને એ આજે એના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાંઈ બાબા ધામને. એના પ્રસંગે આજે આપણે સાંજના અહીંયા મળવાનું છે અને ખાસ આ જ પ્રસંગને અનુરૂપ આ જ પ્રસંગ માટે સવારનો પ્રસંગ તો ખરું જ પણ સાંજના પ્રસંગ માટે શ્રી ધનાસા, દામજીભાઈ, લોંડે સાહેબ ને આપણે બધા મિત્રો અહીંયા આવ્યા છીએ. આપણે બહુ બધા આનંદ લઈ રહ્યા છીએ અને આનંદ હજી આપણે સાંજના લેશું. અને જે મેન વાત આવી કે આપણે જે મારે બોલવાનું છે હું સાંજના બોલીશ અને તમને ખરેખર મારી હૃદયની જે વાતો છે એ હું કરીશ, કારણ કે સાંજના ઠંડક હોય, આનંદ હોય ને મજા હોય. હમણાં આપણે બોલતા હોઈએ તો લોકોને ગમતું ન હોય, એટલા માટે થેન્ક યુ. આપે મારો સન્માન બહુમાન કર્યો. ના સાંજના ભાગી નથી જવાનું, હું અહીંયા રહેવાનું જ છું. ઓકે, થેન્ક યુ. અનુમોદના શિવજીભાઈ, વાલજીભાઈ ગડા, સેજલ ક્લાસ સામખિયારી, એમનું સ્વાગત હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે તેઓ કરે. અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર. સન્માન કરી રહ્યા છે. અનુમોદના અનુમોદના વારંવાર. તો બી હું કરીશ. નારાયણભાઈ છેડા, આજે આપનું આગળ તમે જો અમારા હૃદયમાં છો અને હૃદયના જ આ પ્રસંગ છે તો આપને હું વિનંતી કરીશ આપ આવો અને અમારું સન્માન સ્વીકારો. ના શ્રી અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર. તાળીઓથી એમાં સહભાગી બનીએ. અમારા ફેમિલી ડૉક્ટર છે પણ લગભગ 25 વર્ષથી હું એમની વિઝિટે નથી ગયો. ડૉક્ટર હવે લોઅર પેરેલમાં હતા અને ગ્રાન્ટ રોડ ગયા, ગામદેવી ગયા, પણ આજે બી અમારા ડૉક્ટર દમણિયા જ છે. તો હું આપનું સ્વાગત કરું છું.
રાત્રે આવેલ છે અને એ મડાગાસ્કરથી નુરીબેન જે અહીંયા આવ્યા છે એમનું સ્વાગત કરવા ખાસ હું મારી બેન મોટી બેન શાંતિને વિનંતી કરીશ કે પ્લીઝ આપ આવો અને એમનું સ્વાગત કરો. નોરીબેન વાંધો નહીં. હવે હું આ ખાટોડા પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરવા માટે વિનંતી કરીશ અરવિંદભાઈના તાજા વેવાય અરવિંદભાઈના મોટા ભાઈ એવા લાલજીભાઈ કરશનભાઈ છેડાને